સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં સહકારી એક બેંક વિવાદમાં આવી છે। કોસંબા મર્કેન્ટાઇલ બેંક અત્યારે વિવાદમાં આવી છે। તે કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક વિવાદમાં છે। અહીં ઓડિટમાં 25 લાખની ઘટ આવતા વિવાદમાં આવી છે। બેંક સંચાલકોએ જો કે દોષનો ટોપલો મહિલા કેશિયરના માથે ફોડ્યો છે। કેશિયર બેંકના ચેરમેન ડિરેક્ટરને જવાબદાર ગણાવ્યા। સંચાલકોએ કેશિયર પાસે કોરા ચેક અને એફડીની રકમ જમા કરાવી। બેંકના સત્તાધીશોએ મહિલા કેશિયર પાસે 25 લાખ ભરાવ્યા। પૈસા ન ભરે તો નોકરીમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપ્યાનો આક્ષેપ છે। માનસિક ત્રાસ આપ્યાનો પણ મહિલા કેશિયરે આક્ષેપ લગાવ્યો। મહિલા કેશિયરનો બેંક બહાર ન્યાય માટે હુંકાર। મહિલાને ફસાવનાર જવાબદાર સામે પણ કાર્યવાહીની માંગ થઈ। જો કે બેંકના ચેરમેનનો સંપર્ક પણ કરાયો, તેમને પણ કોઈ જવાબ નથી આપ્યો। ઓડિટમાં ₹25 લાખની ભૂલ આવેલી હતી, તો તે દરમિયાન ડિરેક્ટર અને ચેરમેનશ્રીઓએ તે ભૂલને એ લોકો મારા પર નાખે અને મને દોષિત ઠરાવી એ લોકો મને પૈસા ભરવા બળજબરીપૂર્વક મને એ પૈસા ભરાવા જવાબદાર ગણાવે છે અને એ પૈસા પ્રેશર આપી મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી અને એમણે મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી અને મને જેલ ભેગી કરી દેવાની ખોટી ધમકી અને ખોટા કેસોમાં ફસાવાની મને ધમકી આપતા હતા અને એ રીતે એ લોકોએ મારી પાસેથી મારા સાસુની બેંકમાં જે એફડી હતી એના પૈસા પડાવી લીધા છે ₹10 લાખ અને મારી પાસે બીજા રોકડા ₹3 લાખ એ લોકોએ કરાવ્યા છે અને બીજા સ્ટાફને એ લોકોએ ખોટી રીતે ઓડી આપીને ₹3 લાખ સ્ટાફ પાસેથી પડાવી લીધેલ છે। 25 લાખ રૂપિયાની જે ઘટ આવી છે એ ઘટ એ લોકોએ દિવ્યા રાણાના અકાઉન્ટમાં જમા કર્યા છે બળજબરીપૂર્વક અને એમને ભરોસામાં લઈને જમા કર્યા કે અમે તમારી પર કંઈ આંચક નહીં આવવા દઈએ, બધી અમે અમારી માટે સપોર્ટ કરીને તમને કમ્પ્લેટ લઈ લેશું ને તમારી નોકરી પણ પાછા ચાલુ રાખીશું। તમે હમણાં પહેલાં પૈસા ભરી દો, પૈસાની ભરપાઈ તમે પહેલાં કરી દો, પછી અમે બધું ક્લિયર કરીને તમને કરી દઈશું। અને પછી શું છે કે જ્યારે પૈસા ભરાઈ ગયા પછી 1.5-2 મહિના 15 દિવસનો ટાઈમ આપે છે કે અમે તપાસ ચાલુ છે, પણ કોઈ તપાસ એવી ચાલુ નથી અને ખોટી રીતે આ લોકો એને સંડોવે છે। અને હું આજે ક્લિયર કરું છું, મેં પણ ભરતસિંહને રૂબરૂ મળ્યો છે, આ દીપક શાહ જે ખરા એમને રૂબરૂ મળ્યો છે, તો એમણે આશ્વાસન આપે છે અમને કે તમે ચિંતા નહીં કરશો, અમે તમને આ બધું તપાસ કરીને આપીએ છીએ। અને છેલ્લે લાસ્ટ ટાઈમ જ્યારે 2 મહિના 3 મહિના પછી મળવાનું થાય છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા ઉદય જાદવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઉદય। જી બિલકુલ વિકાસ, સુરતની જે ધી કોસંબા મર્કન્ટાઇલ બેંક છે તે ફરી વિવાદમાં આવી છે। ઓડિટમાં 25 લાખની ઘટ આવતા બેંક સંચાલકોએ દોષનો ટોપલો જે મહિલા કેશિયર છે તેના માટે ફોડ્યો છે। મહિલા કેશિયરે બેંકના ચેરમેન અને ડિરેક્ટરોને જવાબદાર ગણાવ્યા છે। મહિલા કેશિયરનો વાંક ન હોવા છતાં બેંક સંચાલકોએ મહિલા કેશિયર પાસે કોરા ચેક અને એફડીની રકમ છે તે જમા કરાવી હતી। બેંકના સત્તાધીશોએ મહિલા કેશિયર પાસેથી 25 લાખ રૂપિયા છે તે ભરાવ્યા હતા। પૈસા ન ભરે તો નોકરીમાંથી કાઢી મૂકવા સાથે માનસિક ત્રાસ છે તે આપવાનો જે મહિલા છે તેને આક્ષેપ લગાવ્યા છે। મહિલાને ફસાવનાર જવાબદારો સામે કાર્યવાહી કરવા જે મહિલા કેશિયર છે તેને માંગ કરી છે। આ મામલે જે મહિલા કેશિયર છે તેને હર્ષ સંઘવી સહિત જે સ્થાનિક પોલીસ છે ત્યાં પણ અરજી આપી છે અને જે માંગણી જે માંગ છે તે કરી છે। ત્યારે હવે જે પોલીસ છે તે પોલીસ જે કસૂરવાર છે તેને પર કાયદાકીય પગલાં ક્યારે પડશે તે જોવું છે। હાલ જે મહિલા છે તે મહિલા જે છે તે ન્યાયની ગુહાર છે તે લગાવી રહી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।